નમસ્કાર બાળ મિત્રો, ધોરણ 6 વિષય છે હિન્દી। તો તેમાં તમને મેં આગળના વિડીયોની અંદર પ્રશ્ન 1, 2, 3, 4 એ બોર્ડ પર લખીને તમને સમજાવી દીધું હતું અને તમે લખી પણ લીધું હશે। તો જોઈએ આજે આપણે પ્રશ્ન નંબર 5 જોવાનો છે। તો પ્રશ્ન નંબર 5 શું છે? તો નિમ્નલિખિત વાક્ય કિસને કિસસે કહે હૈ। પાઠ વાંચો એટલે ખ્યાલ આવી જાય અને આમે તે તમને પાઠ સમજાવી દીધો છે એટલે ખ્યાલ તો હશે જ કે આ વાક્ય કોને કીધું છે, કોણ કોને કહે છે। આપણે ગુજરાતીમાં આવે છે ને કોણ બોલે છે અને કોને કહે છે, એવી જ રીતે હિન્દીની અંદર આ વાક્ય કોણ કોને કહે છે એ આપણે સમજવાનું છે। તો મેં આગળના વિડીયોમાં જેવી રીતે માત્ર જવાબ લખ્યા હતા એવી જ રીતે અહીંયા પણ માત્ર ને માત્ર મેં જવાબ જ લખ્યા છે, પણ જોવાનું છે તમારે સદેપોથીની અંદર અને સમજીને લખવાનું છે। તરત ને તરત લખી ના નાખશો, જે સમજાવું છે ધ્યાનથી સમજો। એમાં પહેલું જ છે, બરોબર? તો શું લખ્યું છે વાક્ય કે माँ मैं उसकी गंदी आदत छुड़ा कर रहूंगी। તમે પાઠ વાંચો છો એટલે ખબર તો પડી જ ગઈ હશે કે माँ मैं उसकी गंदी आदत छुड़ा कर रहूंगी। તો એ કોણ બોલે છે? तो जवाब है नन्ही ने माँ से कहा। तो आ वाक्य किसने किससे कहा? तो नन्ही ने माँ से कहा है, एनो जवाब है। हवे जो बीजू वाक्य क्या करूं, डंक मारना मेरा स्वभाव है। तो आ वाक्य कौन बोले छे? तो बिच्छू ने नन्ही से कहा है। આવી રીતે તમારે સદેપોથીની અંદર લખવાનું છે। હવે જોઈએ ત્રીજું કે तुम यह गंदी आदत छोड़ दो नहीं तो मुसीबत में कोई तुम्हारी मदद नहीं करेगा। तो आ वाक्य कौन बोले छे? तो नन्ही ने बिच्छू से कहा। પછી છે ચોથું કે ભલાઈ करना मेरा स्वभाव है। तो ये कौन बोले छे? नन्ही ने बिच्छू से कहा कि मारो स्वभाव केवो छे? सारू करवानो। हवे जो ये पांचमो क्रम कि मैं वचन देता हूँ कि अब मैं किसी निर्दोष जीव को डंक नहीं मारूंगा। तो कौन बोले छे? बिच्छू ने नन्ही से कहा है। शू कहे छे कि हवे हूँ कोई दिवस निर्दोष जीवने डंक मारीश नहीं। तो आपणे नीचे उत्तर आपेला छे बाळको आवी रीते। तो तमारे नंबर 1, 2, 3, 4 અને 5 एवी रीते तमारे क्रममां जे मैं लख्यो छे जवाब एवी रीते तमारे लखवानो छे। हवे जो प्रश्न नंबर 6 ए ध्यानथी तमारे समजवानो छे અને ઉપર પેજ નંબર જો એનો ઉત્તર લખ્યો છે 23 નંબરના પેજ ઉપર એનો ઉત્તર છે। तो आ बधी घटना लखी है। तो घटना कई रीते है? आडा हवड़ा क्रम में लखेली है, अ ब क ड अने ई। तो सामे जो प्रश्न नंबर 1 उत्तर नंबर 1, 2, 3, 4 અને 5 सादेपोथी में आपेलो है सामेनी साइड। तो घटना अ ब क ड में लखी है पण एने आपणे क्रमशः लखवानी है। तो एमां मैं मात्र ने मात्र शुं लख्युं छे? पहेला सामे ड। तो आवी रीते पहला सामे शू लख्યું છે આપણે ઉત્તરમાં ડ। તો ડ આમાંથી શોધવાનું છે, બરોબર? એવી જ રીતે પહેલા ક્રમની અંદર તમારે પહેલી લીટીની અંદર કયું લખવાનું છે? આ ડ। તો ડ માં શું લખ્યું છે? જવાબ જુઓ કે સૌ પહેલું વાક્ય કયું આવશે? તો ડ હશે, ડ। તો नन्ही ने बिच्छू को दलदल में फंसा हुआ देखा। तो આપણે એક નંબર આપ્યો છે તેની સામે ડ લખ્યું છે। तो मात्र मैं अबकड़ ज लख्યું છે પણ તમારે આખું વાક્ય આવી રીતે સળંગ લખવાનું છે। તો શું આવશે પહેલું જ ઉત્તરમાં કે नन्ही ने बिच्छू को दलदल में फंसा हुआ देखा। मात्र मैं ड લખ્યો છે પણ તમારે આવી રીતે આખું વાક્ય લખવાનું છે। તો હવે જો એવી રીતે नन्ही अपनी माँ के पास चली गई ए बधा आडाहवड़ा क्रममां छे। तो आपणे पहेला शुं आवशे? बीजानी सामे अ। तो आनी अंदर अ कयुं छे? तो नन्ही बिच्छू की आवाज सुनकर
દોડતી આ ગઈ। તો આપણે બીજા નંબરની અ છે તો ક્રમમાં આપણે અહીંયા લખવાનું છે। એવી જ રીતે ત્રીજામાં આ ત્રીજું છે તો એનો સાચો જવાબ કયો છે? તો ક। તો આની અંદર ક ક્યાંય દેખાય છે તમને? તો ક લખવાનું છે। તો ક ક્યાં લખવાનું છે ત્રીજા ક્રમમાં? તો नैनी ने बिच्छू को दलदल से निकालकर सूखे स्थान पर रख दिया। तो શું આવ્યું અહીંયા? ક। એવી રીતે હવે જો ચોથા ક્રમમાં આપણે શું લખીશું? ઈ। તો ઈ અહીંયા લાસ્ટમાં છે। તો बिच्छू ने नन्ही को डंक मार दिया। तो 4 ની સામે ઈ। तो ચોથા ક્રમમાં તમારે આવી રીતે વાક્ય બનાવીને લખવાનું છે। હવે જો પાંચમામાં, તો પાંચમામાં કયો ક્રમ આવશે? તો કે છે બ। તો नन्ही अपनी मां के पास चली गई। આવી રીતે તમારે ઉત્તરની અંદર એકમાં ડ લખવાનું છે, બીજામાં અ લખવાનું છે, ત્રીજામાં ક, ચોથામાં ઈ અને પાંચમામાં બ। એવી રીતે ક્રમસર વાક્ય તમારે પેજ નંબર 23 ની અંદર ઉત્તરમાં લખવાનો છે। હવે જોઈએ પ્રશ્ન નંબર 7। तो प्रश्न नंबर 7 में शू है कि निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। तो सवाल जवाब केवा छे? मोटा छे। पहला आपणे कया लख्या था? तो एक एक वाक्यना सवाल जवाब लख्या था। तो आ छे 3-4 લીટીની અંદર છે પણ બધાને આવડે એવા છે। तो एवा प्रश्न नंबर 1 छे कि डंक मारने पर नन्ही ने बिच्छू से क्या कहा? डंक मारी दीधो पछी बिच्छू नन्ही से शू कहे छे? तो आपणे प्रश्ननो जवाब જોઈએ। जो प्रश्न नंबर 7 થી ચાલુ થાય છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર लिखिए। એમાં પ્રશ્ન નંબર 1 નો ઉત્તર એ કે डंक मारने पर नन्ही ने बिच्छू से कहा कि मैंने तो तुम्हारी जान बचाई थी, तो फिर भी तुमने मुझे डंक मार दिया। પછી એનો જવાબ અહીં ચાલુ થાય છે तुम यह गंदी आदत छोड़ दो, यदि तुम इसे नहीं छोड़ोगे तो मुसीबत में कोई तुम्हारी मदद नहीं करेगा। શું કહે છે કે તું આ જે ગંદી આદત છે છોડી દે, નહીતર કોઈ પણ સમયે તું કંઈક ફસાઈશ તો તને કોઈ મદદમાં આવશે નહીં। તો પ્રશ્ન નંબર 1 નો આ જવાબ છે। તો તમારે આ જવાબ નોટની અંદર સદેપોથીની અંદર લખવાનું છે। હવે જોઈએ प्रश्न नंबर 2 के माँ ने नन्ही से बिच्छू के स्वभाव के बारे में क्या कहा? विद्यार्थियों તમે તમારી સદેપોથીની અંદર જોજો પ્રશ્ન નંબર 7 ની અંદર પ્રશ્ન નંબર 2 છે કે माँ ने नन्ही से बिच्छू के स्वभाव के बारे में क्या कहा? હવે માં હોય છે નન્હીને बिच्छूનો સ્વભાવ કેવો છે એ કહે છે। તો उत्तर नंबर 2 तो माँ ने नन्ही से बिच्छू के स्वभाव के बारे में कहा कि बिच्छू अपनी आदत का गुलाम है, तो उसे चाहे कितनी बार बचाया जाए वह बार बार डंक मारता रहेगा। एनी मां नन्हीने समझावे छे कि बिच्छू छे आदतनो केवो छे गुलाम छे, एनो स्वभाव छे એટલે बार बार डंक मारता रहेगा। एनो स्वभाव छे ए छोड़शे नहीं એવું એની मां नन्हीने કહે છે। હવે જોઈએ પ્રશ્ન નંબર 3 કે बिच्छू को पछतावा क्यों हुआ? હવે बिच्छूने पछताવો થયો પણ ક્યારે થયો? તો આ પ્રશ્ન આપણે સમજીએ એટલે ખ્યાલ આવી જશે કે પ્રશ્ન ઉત્તર નંબર 3 જોઈએ કે नन्ही ने बिच्छू के साथ भलाई की। क्या की थी? तो भलाई की थी। तो फिर भी बिच्छू ने डंक मारने की आदत नहीं छोड़ी। फिर पण શું કહે છે કે बिच्छूने આ ગંદી આદત છોડીને આણે બચાવી નન્હીએ તો પણ તે बिच्छू છે એ ડંક મારવાની આદત એને છોડી નહીં। तो उसने दूसरी बार नन्ही को डंक मारने की कोशिश की। फरीथी पण एने डंक मारवानी एने कोशिश करी कि इस बार अपनी गलती समझ में आई, इसीलिए बिच्छू को पछतावा हुआ। फरीथी આપણે પ્રશ્નનો જવાબ જોઈએ कि नन्ही ने बिच्छू के साथ भलाई की, तो फिर भी बिच्छू ने डंक मारने की आदत नहीं छोड़ी। तो उसने दूसरी बार
नन्ही को डंक मारने की कोशिश की तो इस बार अपनी गलती समझ में आई और इसीलिए बिच्छू को पछतावा हुआ। एक बार डंक मार्यो, बीजी बार डंक मारवा जाए छे, પછી એ શરમમાં આવી જાય છે, એટલે ત્યારથી પછી એને પછતાવો થવા લાગે છે। તો હવે જોઈએ ચોથું કે નન્ही बत्तख का स्वभाव कैसा था। पाठ આપણે સમજી ચૂક્યા કે નન્હીનો સ્વભાવ કેવો છે, આપણને ખ્યાલ છે કે નન્હીનો સ્વભાવ કેવો હોય છે, એનો સ્વભાવ એની પ્રકૃતિ કેવી હોય છે। તો આપણે જોઈએ જવાબ। उत्तर 4 कि नन्ही बत्तख का स्वभाव बहुत ही सरल और सीधा और भोला भाला था, तो उसका भलाई करने का स्वभाव था। वह मुसीबत में पड़े को हमेशा बचाती थी। कि नन्हीનો स्वभाव केવો હતો, સીધો અને સારો, સરળ, અને તે શું કરતી હતી, બધાની સાથે કેવો વ્યવહાર કરતી હતી, ભલાઈનો, અને તે કોઈ પણ મુસીબતમાં આવી પડે તો એને તે મદદ કરવા પહોંચી જતી હતી। તો પ્રશ્ન નંબર 7 ની અંદર 1, 2, 3 અને 4 સવાલ જવાબ છે, એ તમારે મોઢે કરવાના રહેશે। હવે જોઈએ પ્રશ્ન નંબર 8। તો પ્રશ્ન નંબર 8 ની અંદર શું છે કે નિમ્નલિખિત શબ્દો કે સમાનાર્થી શબ્દ लिखिए। तो એમાં જો તમે મેં માત્ર જવાબ લખ્યા છે બાળકો, તમારે જોવાનું છે પાઠ્યપુસ્તક સ્વાધ્યાયપોથીની અંદર કે સમાનાર્થીની અંદર પહેલો કયો છે, નદી। નદી છે તો સમાનાર્થી શબ્દ શું થાય, સરિતા। આ એનો જવાબ છે। આ બધા મેં જવાબ જ લખ્યા છે બાળકો। એટલે પહેલું શું થશે, નદીની સામે શું લખશો તમે, સરિતા। પછી બીજું શું છે, સ્થાન। તો સ્થાનની જગ્યાએ શું આવશે, બીજું જગહ। પછી ત્રીજું છે સ્વભાવ, તો શું થશે, પ્રકૃતિ। એનો જવાબ શું આવશે, પ્રકૃતિ। પછી ત્રીજું ચોથો જો મુસીબત, તો એનો જવાબ શું થશે, સંકટ। પછી પાંચમું છે પ્રસન્ન, એટલે કે ખુશ, તો પાંચમામાં જવાબ શું આવશે, ખુશ। અને છઠ્ઠામાં શું છે, થિરકના, એટલે કે નાચના। તો સમાનાર્થી શબ્દ મેં તમને અહીંયા માત્ર જવાબ લખ્યા છે, તમારે એની સામે જવાબ લખી નાખવાના છે। હવે જો પ્રશ્ન નંબર 9 શું કહે છે કે નિમ્નલિખિત शब्दों को शब्दकोश के क्रम में लिखिए। આપણે કક્કવારી પ્રમાણે શબ્દકોશને ક્રમમાં ગોઠવીએ છીએ, એવી જ રીતે હિન્દીની અંદર પણ આપણે શબ્દોને કક્કાવારી પ્રમાણે ગોઠવવાના છે। તો આપણે લખ્યું છે સ્વાધ્યાયપોથીની અંદર बिच्छू, नदी, शैतानी, डंक અને मुसीबत। तो સૌ પહેલા કક્કવારી પ્રમાણે શું આવશે જવાબ, ડંક, નદી, बिच्छू, मुसीबत ने शैतानी। तो एवी रीते तमारे नीचे अहींया क्रमसर लखवानुं छे। हवे जो प्रश्न नंबर 10 ए तो तमने आवडशे ज, एटले मैं बोर्ड पर लख्यो नथी। प्रश्न नंबर 10 ની અંદર શું કહેવા માંગે છે कि निम्नलिखित वाक्यों में उचित विराम चिन्ह का प्रयोग करके वाक्य फिर से लिखिए। तो आने माटे तमारे शुं करवुं पड़शे, पाठ वाँचवो पड़शे। पाठ वाँचशो त्यारे तमने आ वाक्य वंचाशे, पण ए केवुं हशे, अवतरण चिन्ह, उद्गार चिन्ह, आ बधुं अल्प विराम, आ बधुं आप्युं हशे। तो ए प्रमाणे तमारे लखवानुं छे। तमे सूचना वाँची लीधी तो जो पेलुं शुं लख्युं छे कि बिच्छू बोला नहीं, बिच्छू बोला, नन्ही बहन आज तुम जीत गई। तो तमारे पाठनी अंदर वाँचवानुं छे अने जोवानुं छे, बरोबर छे। तो एनी अंदर क्या अल्प विराम आवे छे, क्या उद्गार चिन्ह आवे छे, क्या अवतरण चिन्ह आवे छे, ए प्रमाणे तमारे फरीथी आ वाक्य जाते लखवानुं छे। पण जेवुं लख्युं छे एवुं नथी लखवानुं बाळको। पाठनी अंदर जोजो अवतरण चिन्ह क्या छे, अल्प विराम क्या छे, एवी रीते तमारे लखवानुं छे। एवी ज रीते 1 થી 5 आपेला छे ए तमारे पाठनी अंदर जोईने अवतरण चिन्ह, अल्पविराम, पूर्णविराम, प्रश्न चिन्ह आ बधुं लगावीने जोड़ीने तमारे आ 5 वाक्य स्वाध्यायपोथीमां लखवाना छे। हवे जो प्रश्न नंबर 11 तो शुं कहे छे कि निम्नलिखित मुहावरों के अर्थ लिखकर उनका वाक्यों में प्रयोग कीजिए। आ तो तमारे आवड़े छे अने तमने आवड़े पण छे। એટલે પહેલા શું છે, અનસુની કરના। अनसुनी करना तो जवाब शू लख्यो छे, पहेलामां अर्थ लख्यो छे। मैं शू लख्युं छे अहींया,
વાક્ય તમારે જાતે બનાવવાનું છે. બરોબર? તો અર્થ મેં લખી નાખ્યો છે. શું લખ્યું છે? અંશુની કરના તો ધ્યાન ન દેના, ધ્યાન ન દેના. તો એની નીચે જો વાક્ય લખ્યું એ વાક્ય તમારી જાતે લખવાનું છે. હવે જો બીજું શું છે કે શર્મ સે પાनी पानी होना. તો શું થશે બીજું અર્થ? बहुत लज्जित होना. એનું વાક્ય તમારે જાતે બનાવવાનું છે. राह दिखाना तो रास्ता दिखाना. એનું વાક્ય તમારે જાતે બનાવવાનું છે. थिरकने लगना तो खुशी से नाचना. बराबर? तो અહીંયા જ તમારી સાથે પોથી પ્રશ્ન નંબર 11 પાઠ ત્રીજો પૂર્ણ થયો. તમારે આખી પાઠ ત્રીજાની અંદર આખો પાઠ સાથે પોથીમાં તમારે પૂરી લેવાનો છે. તો તમે જુઓ પ્રશ્ન 10ની અંદર જો આવી રીતે લખ્યું છે, बिच्छू बोला, अल्पविराम करे अवतरचिह्न कर्યું છે, નાની બહન आज तुम जीत गई. તો તમે પાઠની અંદર જોજો, તમને આવડશે. થોડું ઘણું તમારી જાતે કરશો તો તમને ખ્યાલ આવશે. ચલો દરેક વિદ્યાર્થીઓને આજે પાઠ ત્રીજો પૂર્ણ થયો છે. પછી આગળના વિડીયોની અંદર પાઠ 4 શું છે? ગિનતી છે. એ પાઠ્યપુસ્તકમાં સમજાવીને પછી હું સાથે પોથી ચલાવીશ. ત્યાં સુધી તમારે આ બધું જ સાથે પોથીની અંદર લખવાનું રહેશે. આભાર.